ઘણા સમયથી વરસાના મંદિરનું કામ બંધ હતું, કારણ કે ટાઇલ્સોના કામકાજ માટે અટવાઈ ગયું હતું. તો મિત્રો, ટાઇલ્સોનું કામકાજ અને લોખંડની જાળી ઝાંપાનું કામકાજ બાકી છે મંદિરનું. ત્યારે એમ કહેવાય કે આજે હું અને ભાવના બંને જણા થરા જવા માટે નીકળ્યા. થરા આવ્યા અને મારા મિત્ર કારીગર, ટાઇલ્સો જે લગાવે છે કારીગર મિત્રને ફોન કરીને મેં એમને પણ થરા બોલાવ્યા, કારણ કે ટાઇલ્સો લેવાની છે, જે માટે અલગ અલગ ડિઝાઇન હોય, કઈ રીતના હોય એ કારીગરને વધારે ખબર હોય. ત્યારે હું અને ભાવના બંને જણા ટાઇલ્સોના શોરૂમ ઉપર આવી ગયા અને ત્યાર પછી અલગ અલગ ડિઝાઇનો, અલગ અલગ ટાઇલ્સો, અલગ અલગ બધી વેરાયટી, જેની અંદર અમે અલગ અલગ પસંદ કરતાં જેની અંદર એમ કહેવાય કે ઘણી સાઈઝની આજે હાથ ફેરવી રહ્યા ને એ ટાઇલ્સ અમે પસંદ કરી. અને ત્યાર પછી એમ કહેવાય કે હજુ સિમેન્ટ બાકી છે, રેત બાકી છે. તો કદાચ જેના કારણે કાલે નહીં પણ પરમ દિવસ મંદિરનું કામ ચાલુ કરીશું, એટલે કે ટાઇલ્સો લગાવવાનું કામકાજ ચાલુ કરીશું. અને ટાઇલ્સોના કામકાજ પૂર્ણ થાય ત્યાર પછી લોખંડ જાળી ઝાંપાનું કામકાજ બાકી છે, ત્યારે એ પણ ચાલુ કરવામાં આવશે. તો મિત્રો, ટાઇલ્સોના શોરૂમના માલિકે એમને બિલ સંભળાયું, બિલ લઈને નક્કી કર્યું અને પછી નીકળી ગયા. જય માતાજી.